જ્યાં વરસાદ પડ્યો ત્યાં જળભરાવથી ખેતીને નુકસાન થયું, તો જ્યાં નથી પડ્યો ત્યાં પિયત વિના પાક મુરઝાઈ રહ્યો છે। મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી। કપાસ, દિવેલા, બાજરી અને કઠોળ સહિતના ઊભા ખરીફ પાકો મુરઝાવાની ભીતિ સેવાઈ રહી છે। જિલ્લામાં હજુ 38% વરસાદની ઘટ છે અને એવામાં 2,08,000 હેક્ટરમાં થયેલા ખરીફ પાકોમાંથી જોખમ તોડાઈ રહ્યું છે। ખેડૂતનો ખર્ચો ડબલ થાય, વરસાદ ખેંચાય એટલે કોઈ પણ ખેડૂતનો ખર્ચો ડબલ થાય અને પાકમાં નુકસાન પડે। જે કઠોળ છે, પછી ખરીફ પાકમાં બાજરી છે, જુવાર છે, જે ખેંચાય છે, અમુક પિયતની જરૂર પડે છે, લે પડે છે, લંઘાય છે બાજરી અમુક ટાઈમ બપોરના ટાઈમે ટેમ્પરેચર એક હાઈ હોય છે। પશુઓ માટેના ઘાસચારા અને અન્ય ઊભા પાકને બચાવવા માટે ખેડૂતોને તાત્કાલિક પિયત આપવું પડી રહ્યું છે, જેના લીધે ખેતી ખર્ચ ડબલ થઈ રહ્યો છે। જો આગામી 15 થી 20 દિવસમાં સારો વરસાદ નહીં થાય તો મોટા પાયે પાક નિષ્ફળ જવાની શક્યતા છે। ખેડૂતો આંશિક રૂપે ડ્રીપ ઇરિગેશન અથવા તો ફુવારાથી અથવા તો ટ્યુબવેલથી ક્યાંક જરૂરિયાત પડે એવા સંજોગોમાં પિયત પણ આપી રહ્યા છે। હવાનું પૂરતું દબાણ ન સર્જાવા અને પવનની ગતિ નબળી હોવાથી માત્ર છૂટાછવાયા ઝાપટા જ પડી રહ્યા છે। જ્યાં સુધી સારો વરસાદ નહીં પડે ત્યાં સુધી ખેડૂતોના માથેથી ચિંતાના વાદળો નહીં હટે।